હાય, હું છું કૃતિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. આજે આપણા સ્ટુડિયોમાં પ્રેઝન્ટ છે આરજવ શાહ, જે બીકોમ કરે છે અને સાથે સાથે તેઓ કોરિયોગ્રાફર પણ છે. સો હાય આરજવ. ઓકે. સૌથી પહેલાં મને એમ કહો કે તમે કોરિયોગ્રાફર છો અને તમારા માટે ડાન્સ એટલે શું? ઓકે, સો લાઈક જે બી લોકો ડાન્સ કરે છે ને એ બધા માટે ડાન્સ એવું છે કે એકવાર એ લોકો જમશે નહીં, ઊંઘશે નહીં, એ બધું નહીં કરે ને, પણ ડાન્સ નહીં થાય ને તો એમને થશે કે ભાઈ નથી, આજનો દિવસ પૂરો નથી થયો. અને આમાં ડાન્સર્સની લાઈફ કેવી હોય છે કે અમારી સવાર પડે ને એટલે યાદ આવે કે ભાઈ ગઈકાલે શું રૂટીન શીખ્યા હતા, કે આજે શું કરવાનું છે, હવે આજે કઈ નવી કોરિયોગ્રાફી કરશું આપણે, કે અગર કોઈ ડાન્સ ક્લાસમાં જઈ રહ્યું છે તેવી થાય કે ભાઈ આજે સર નવું શું શીખવાડશે, આજે મેમ શું નવું શીખવાડશે. સો એક ડાન્સર માટે ડાન્સ એવી વસ્તુ છે કે લાઈક ઉઠે ને અને ઊંઘે ત્યાં સુધીમાં જીવનમાં કંઈ પણ ચાલે ને તો ડાન્સ જ છે. એક ટાઈપ ઓફ એવું કહેવાય કે ઓક્સિજન જેવું છે એમ અમારા માટે. તમારે વિચાર ક્યારથી આવ્યો હતો કોરિયોગ્રાફીની અંદર, ઇન્ટરેસ્ટ ક્યાંથી જાગ્યો હતો અને આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ હતી? ઓકે, સો લાઈક બધા જ નોર્મલ ટિપિકલ મિડલ ક્લાસ ફેમિલી જેવી તો અમારે બી એવું હતું. જન્મ્યા ત્યારથી જ પેરેન્ટ્સનું એવું હતું કે ભાઈ ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, કે ડિગ્રી અપાવડાવી દો, સારી કોલેજમાં એડમિશન થઈ જાય, કરિયર સેટ થઈ જાય. બટ એક પોઈન્ટ પર એવું આવ્યું કે મારા પેરેન્ટ્સને એવું થયું કે ભાઈ ડૉક્ટર બધા બનશે, એન્જિનિયર બધા બનશે, તો એન્ટરટેનમેન્ટ ક્યાંથી આવશે જીવનમાં. સો એમને હું ડાન્સ ક્લાસ જોઈન કરાયા. સો લાઈક મારું ડાન્સનું સ્ટાર્ટ થયું નાદસાદ ડાન્સ એકેડમી કરીને છે, નિતિપ સર કહીને ચલાવે છે નાદસાદ ડાન્સ એકેડમી. સો ત્યાંથી મારું ડાન્સનું સ્ટાર્ટ થયું. એના પછી ડાન્સમાં હું એટલો બધો ઘૂસી ગયો ને કે મારું ભણવાનું બધું મિસ થઈ ગયું. એટલે કહેવાય ને એમણે કીધું હતું કે ડાન્સ 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 બધું એટલું ચાલ્યું કે ભણવાનું રહી જતું હતું. સો પછી પેરેન્ટ્સે એ ડ્રોપ કરાવી દીધું મને. પછી ફરીથી મેં સ્ટાર્ટ કર્યું 9th-10th સ્ટાન્ડર્ડમાં, ફરીથી મેં સ્ટાર્ટ કર્યું અને એના પછી કોરોના આવી ગયો એટલે ડાન્સનું ડ્રોપ આઉટ પાછું ત્યાં આવી ગયું. એના પછી કોલેજ સ્ટાર્ટ કરી એન્ડ ત્યાં હું કોન્ટેક્ટમાં આવ્યો મિલવ સર કહીને છે, મિલવ સરના કોન્ટેક્ટમાં આવ્યો. એમને મને ડાન્સ પાછું મારું સ્ટાર્ટ કહેવાય ને, સ્ટાર્ટિંગથી પાછું એ મિલવ સર સ્ટાર્ટ કરાવડાવ્યું મને. ત્યાર પછી આવ્યો હું રાધિકા મેમના કોન્ટેક્ટમાં આવ્યો. સો લાઈક અત્યારે હું જે પણ છું ને એની પાછળ રાધિકા મેમ અને મિલવ સરનો બહુ મોટો હાથ છે. એવી રીતે છે. તમારા આઈડલ કોણ છે? મારા આઈડલ, ઓકે, સો ઘણા બધાના બહુ બધા આઈડલ્સ હોય છે, બટ આઈ બિલીવ મારો પોતાનો આઈડલ હું જ છું. વાવ. બિકોઝ ઘણા બધા એવું કહે છે કે ભાઈ અમે આને જોઈને શીખ્યા, અમે આને જોઈને શીખ્યા. એક જોવા જઈએ ને તો મને ડાન્સ એવી રીતે છે કે હું બીજાને જોઈને શીખું ને એના કરતાં મિરરમાં પોતાને જોઈને કરું ને તો મને વધારે સારું લાગે છે કે ભાઈ હું આ વસ્તુ કરી શકું છું પણ હું નથી ટ્રાય મારી રહ્યો. સો એના માટે મારા માટે આઈડલ હું પોતે છું. હાલમાં જે જોવા જઈએ તો તમે સ્ટુડન્ટ છો અને સાથે સાથે કોરિયોગ્રાફર પણ છો, તો આ બધું જ કેવી રીતે બેલેન્સ કરો છો બંને ફિલ્ડ? ઓકે, તો સૌથી પહેલો તો હું ખુશ એટલે છું કે હું LJ યુનિવર્સિટીમાં છું. LJ યુનિવર્સિટી મને છે ને ડાન્સ અને સ્ટડીને બંને બહુ સારી રીતે બેલેન્સ કરી આપે છે. એટલે જોવા જઈએ ને તમારા ઇન્ટરનલ્સથી લઈને અસાઇનમેન્ટ, અટેન્ડન્સ એ બધું જ LJ મને સંભાળી આપે છે. ત્યારે હું LJ યુનિવર્સિટી રિપ્રેઝેન્ટ કરું છું. લાઈક છેલ્લા 2 વર્ષથી હું ઝોનલ પર જઈ રહ્યો છું યુનિવર્સિટી રિપ્રેઝેન્ટ કરવા. સો એમાં જેટલું બી મિસ થાય મારું ભણવાનું છે, મારી જેટલી અટેન્ડન્સ જાય છે, અસાઇનમેન્ટ જાય છે, તો કોલેજ મને એટલું સપોર્ટ કરે છે કે ભાઈ ના તું કર પણ અમે તને આ સપોર્ટ આપીશું. તો સૌથી મોટું થેન્કફુલ તો હું LJ યુનિવર્સિટીને છું કે એમને મને આટલું બધું સપોર્ટ આપી રહ્યા છે લોકો મને. હાલમાં જોવા જઈએ ને તો બધી ફિલ્ડની અંદર કોમ્પિટિશન ચાલતા હોય છે, તો આ તમારું શું માનવું છે કે કોરિયોગ્રાફીની અંદર એવી કોઈ ચેલેન્જિંગ ફેસ કરવી પડતી હોય છે? ઓકે, સો કોરિયોગ્રાફીમાં સૌથી મોટું અત્યારે અમારું કોમ્પિટિશન છે ને તો એ છે ઇન્સ્ટાગ્રામ. બિકોઝ લોકોને ડાન્સ નથી કરવો, એમને રીલના કન્ટેન્ટ પર ડાન્સ કરવો છે. સો દે ડોન્ટ વોન્ટ ટુ પરફોર્મ અ 2-3 મિનિટ્સનું સેગમેન્ટ. એમને બસ 25-30 સેકન્ડની રીલ બનાવી, એમને વસ્તુ કરવું છે અને ખુશ થઈ જાય છે. સો ઘણા એ એમની ચોઇસ છે, સો નો ઓફેન્સ ટુ ધેમ. બટ અમારી સૌથી મોટી કોમ્પિટિશન છે ને હોય છે અમારા ક્લાયન્ટ્સ. લાઈક એવી હોય છે, લાઈક અમે કોઈક સંગીત કરાવવા જઈ રહ્યા છે, સો અમે મગજમાં સ્ટેપ સેટ કરીને જઈએ કે ના કે આ સોંગ પર આ કરાવીશું, આ બીટ પર એમને આ આપીશું, પ્લેસમેન્ટ અહીંથી આમ ચેન્જ કરશું અમે. પણ ત્યાં જઈએ ને અને પછી જોઈએ કે ભાઈ આને તો ડાન્સનો ડીબી નથી આવડતો. એટલે અમે જે વિચારીને ગયા હોય ને ત્યાંથી પાછા નીચે આવીએ કે ભાઈ ચલો
પહેલેથી સ્ટાર્ટ કરવાની છે. એટલે આ વસ્તુ કોમ્પિટિશન તો ના કહેવાય, બટ એ પણ એક મજા છે, અલગ રીતની મજા છે એમ. કોમ્પિટિશનથી યાદ આવ્યું કે ટાઈમ ઓછો હોય હમ. અને પરફોર્મન્સ પ્રેશર વધારે હોય હમ. ત્યારે એ બધું હેન્ડલ કેવી રીતે થતું હોય છે? ટાઈમ ઓછો અને પરફોર્મન્સ પ્રેશર. સો એવું કહેવાય કે ડાન્સ તો તમે જેટલું કરતા જાઓ ને એટલું અંદર ઘૂસતા જ જાઓ. સો અમે ક્યારે એવું નહીં કહેતા કે ભાઈ અમને આટલો ટાઈમ આપો, અમે આટલું કરાવી દઈશું. અમે એવું જ કહીએ, અમને જેટલો ટાઈમ આપે ને એટલો ટાઈમ અમારા માટે ઓછો જ છે. કેમ કે દરરોજ કંઈક નવું યાદ આવે કે ભાઈ ના, આની જગ્યાએ આપણે આવું કરાવીએ, કે આની જગ્યાએ આપણે આવું કરાવીએ. સો બેઝિકલી અમે કોઈને શીખવાડતા હોઈએ ને તો અમે માણસને એવું કહીએ કે મને ખબર છે મેં તને શું શીખવાડ્યું છે, તને ખબર છે કે મેં તને શું શીખવાડ્યું છે. જે માણસ જોવાનું છે ને એને નથી ખબર કે શું શીખેલું છે. તો ક્યારે બી સ્ટેજ પર જઈએ ને એના પછી ઊભું નહીં રહેવાનું. મ્યુઝિક બંધ થઈ જાય, લાઇટ્સ ઓફ થઈ જાય, સ્ટેપ ભૂલી ગયા તો ભૂલી ગયા, વાંધો નથી, પણ કંઈક ને કંઈક મુવમેન્ટ રાખવાની કે ઓડિયન્સને એવું ના ખબર પડવી જોઈએ કે ભાઈ આપણે કશું ભૂલી ગયા છે. સાચી વાત છે. જોવા જઈએ ને કે આ ફિલ્ડ જ એટલી ક્રિએટિવ છે કે એમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના પણ લોકો આની અંદર કહેવાય ને ઇન્ટરેસ્ટ બતાવતા હોય છે. તો ડાન્સ સ્ટેપ્સ શીખવાડતી વખતે તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો? સો ડાન્સ સ્ટેપમાં છે ને ઘણા બધા કોરિયોગ્રાફર્સ એવા છે જેમને એવું થઈ જાય કે ભાઈ મેં આટલા લેવલે તો શીખવાડી જ દીધું છે, મારે હવે આનાથી નીચેના લેવલે શીખવાડવું જ નથી. લાઈક કોઈક એવા હોય જેમને મૂવીઝમાં શીખવાડે છે, કોઈક એવા છે જે ખાલી હજી સંગીત જ કરાવે છે કે એન્યુઅલ શોઝ જ કરાવી રહ્યા છે. તો એ લોકોને આપણે મૂવીઝમાં આપીએ ને તો એમને ચાન્સ મળે. જે મૂવીઝ કરતા હોય, મ્યુઝિક આલ્બમ્સ કરતા એમને સંગીત કરાવવાનું કહીએ ને તો એ લોકોને એવું થઈ જાય કે ભાઈ ના, અમે તો આ લેવલ પર કરીએ છીએ, આ લેવલ પર નથી કરવું એમ. સો લાઈક કોઈક પોઈન્ટ પર એવું થાય કે કોઈ કોરિયોગ્રાફરને એવું થાય કે ભાઈ મારા આનાથી નીચે પડવું જ નથી. પણ જ્યારે અમે કોઈને શીખવાડવા જઈએ ત્યારે અમે પહેલી વસ્તુ એ વિચારીએ કે ભાઈ અમે પણ એક ટાઈમ પર આ વસ્તુએ હતા, કે અમે બી અહીંથી ઉપર જ આવ્યા છે. કોઈ એવું નથી કે જેને ડાયરેક્ટ સીધું ટોપ ફ્લોર મળી ગયું છે. એ લોકો બી આવ્યા છે, એમને નાનીથી સ્ટાર્ટ કર્યું ત્યારે મોટા થયા છે. પણ અત્યારના લોકો એવા થઈ ગયા છે જેમને સીધું ઉપર 6 જ મારવી દે એમને એમ કે ભાઈ અમારે ધીરે ધીરે તો કરવું જ નથી. સો એક કોમ્પિટિશન જેવું તો ના કહેવાય, બટ એક ચેલેન્જ ફેસ થાય છે અમને કે ઓકે પહેલેથી જ એક બધું કરાવવાનું છે એમ, એવી રીતે. ઓકે, કોઈ એવો તમારો કોઈ એક્સપિરિયન્સ અહીંયા શેર કરશો? ઓકે, સો લાસ્ટ યર છે ને અમે એક મૂવી કર્યું, જલસો મૂવી કહીને એક મૂવી કર્યું અમે, વિચ વોઝ કોરિયોગ્રાફ બાય રાધિકા મારફતિયા. એન્ડ એની પહેલા પણ અમે કર્યું હતું, દેટ વોઝ જીગરદાન ગઢવીનું એક સોંગ હતું, ધન ધન થયું કહીને એક સોંગ હતું, વિચ વોઝ કોરિયોગ્રાફ બાય મિલવ સર. સો એ બેમાં છે ને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો જ્યારે મેં ધન ધન થયું કર્યું હતું. અને એ ટાઈમે બહુ જ નર્વસ હતો કેમ કે એ બાજુથી એક જોડે અમે ખબર હતી કે અમે પરફોર્મ કરવાનું છે, પણ ત્યાં ગયા આટલી બધી લાઇટ્સ જોઈ, અમે આટલા બધા કેમેરાસ જોયા અમે, એટલે એવું કહેવાય કે સૌથી મોટું પેલું નર્વસ પોઈન્ટ તો ત્યાં જ આવી ગયો હતો. બટ જેવી રીતે અમને મોટિવેટ કર્યા, એ ટાઈમે હું ગયો હતો એઝ અ ડાન્સર તરીકે ગયો હતો કે ભાઈ હા, સ્ટેપ શીખવાડ્યા મને, સ્ક્રીન ચાલુ છે, પરફોર્મ ચાલુ રાખવાનું છે, આગળનો જે માણસ હશે કંઈ પણ કરતો હોય પણ આપણે આપણું ધ્યાન આપવાનું છે. દેટ વોઝ સમથિંગ જે મેં મારા લાઈફનું પહેલી વસ્તુ કરી હતી. અને એના પછી લાસ્ટ યર જે મૂવી કર્યું મેં એમાં એઝ અ આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે હતો. સો લાઈક મેમે તો મને બધા સ્ટેપ શીખવાડી દીધા હતા કે ભાઈ આ વસ્તુ કરવાની છે, આ વસ્તુ શીખવાડવાની છે આપણે. અને ત્યાં ગયા ને એના પછી અમને એવું ખબર પડી કે અમે જેટલું બી શીખ્યા છે, જેટલું બી કહ્યું છે એમાંથી અમે કશું જ નથી કરવાનું. બિકોઝ જે હીરો હિરોઈન છે એ લોકો એમાંથી એક બી સ્ટેપ કોપી નહીં કરી શકે. એટલે ધેટ વોઝ સમથિંગ કે ત્યારે પણ ઓન ધ સ્પોટ જે મગજ ચલાવવાનું હતું ને એ મારા માટે કશું નવું હતું એમ કે ભાઈ આપણે તો કરેલું છે, પણ હવે હીરો હિરોઈનને કેવી રીતે નચાવવાના છે ને એ સૌથી મોટો ટાસ્ક હતો. બટ એ વસ્તુની બી બહુ મજા આવી હતી અમને. માની લો કે કંઈક પરફોર્મન્સ ચાલી રહ્યું છે અને ટેકનિકલ ઇશ્યુના કારણે એ બધી વસ્તુ થોડી એ થઈ જાય છે, તો એ ટાઈમને તમે કેવી રીતે હેન્ડલ કરો છો? ઓકે, સો લાઈક ડાન્સર, અગર તમારે કોઈ ડાન્સર બનવું છે ને તો પહેલી વસ્તુ તમારામાં એ છે કે તમારામાં સ્ટેજ પ્રેઝન્સ હોવી જોઈએ. અને અગર તમે પરફોર્મ કરી રહ્યા છો ને તો તમારું મગજ ત્યાં જ હોવું જોઈએ. એ કંઈ પણ કેમ ના થાય, ડાન્સ ના રોકાવો જોઈએ. સો એક ઇન્સિડન્ટ છે, લાસ્ટ યર અમે લોકો કલાંજલિ પત્યું અને પછી અમે લોકો ગયા હતા ઝોનલ, મહેસાણા ગયા હતા અમે. તો અત્યાર સુધી એવું કેવું હતું કે આપણે કલાંજલિમાં મ્યુઝિક પર કરતા હોઈએ છીએ, ઓડિયો પર કરતા હોઈએ છીએ, પણ જ્યારે ઝોનલ જઈએ ને તો ત્યાં લાઈવ સિંગર્સ આવે, લાઈવ પરફોર્મ કરતા હોય લોકો, અને એ લોકોના સોંગ પર, એ લોકોની બીટ પર આપણે પરફોર્મ કરવાનું, એવી રીતે હોય છે. સો આપણે ગયા તો હતા અમે,
પણ અમારો સિંગર હતો એમને પહેલી વાર ત્યાં જ મળ્યો હતો. હમ બિકોઝ અમે અહીંયા પ્રેક્ટિસ કરી તો અમે મ્યુઝિક પર કરતા હતા, અમે બીટ્સ પર કરતા હતા, પણ ત્યાં ગઈને સિંગર અલગ જ કશું ગઈ લેતો હતો ને, હમ. એટલે અમને એવું થાય કે ભાઈ આ તો અમે પ્રેક્ટિસ જ નથી કરી, કે હા બીટ તો ક્યારે વાગી જ નથી. હમ. સો એ વસ્તુથી અમે એવું શીખવા મળી કે તમારે સ્ટેજ પ્રેઝન્સ હોવું જોઈએ, તમારામાં એટલી કેપેબિલિટી હોવી જોઈએ હમ. કે તમારે અગર કંઈ પણ થઈ રહ્યું છે ને તો હમ. તમારે સ્ટેજ છોડવાનો નથી, એમ કે તમે બરાબર છે. પ્રેઝન્ટ એટલામાં જ રહેશો તો તમે ડાન્સર સારા બની શકશો. ફેમિલી અને કોલેજનો સપોર્ટ કેવો રહ્યો છે? ફેમિલી અને કોલેજનો સપોર્ટ ડાન્સ માટે, ઓકે, મને બી ફેમિલી મારી સપોર્ટ તો નહોતા જ આપતા, પણ એવું કહેવાય ને કે ફેમિલીમાં અપ્રૂવ કરવા માટે ને તમારે કંઈક સક્સેસ લેવી પડે ત્યારે જઈને તમને ફેમિલી સપોર્ટ કરે. હમ. સો હા, ના, નો ડાઉટ મને ઘરમાંથી એ જ શીખવાડવામાં આવ્યું છે કે ભાઈ જેટલું બહાર રહીશ, જેટલું બહાર વધારે ઘસાઈશ ને એટલું વધારે સારો બનીશ. હમ. એ વસ્તુ કહેવામાં આવી હતી, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે ડાન્સ એવી ફિલ્ડ છે ને જેમાં કશું સ્ટેબલ નથી તમારી પાસે, એમ હમ. કે એક સોર્સ ઓફ ઇન્કમ તમારો ફિક્સ નથી, એક સોર્સ ઓફ ગેટિંગ ઓપોર્ચ્યુનિટી તમારી ફિક્સ નથી, એમ. નથી. હા. તો પેરેન્ટ્સ એમની જગ્યાએ સાચા છે કે એ લોકો બી એ જ વિચારે કે આપણું બધું સેટલ થઈ જાય, આપણું બધું સોર્ટર થાય, હમ. બટ આપણને એ વાત છે કે ભાઈ ના, અમારા વસ્તુ કરવી છે. હમ. સો ફેમિલીનો સપોર્ટ ઓછો હતો, બટ જ્યારે સ્ટાર્ટ કર્યું, ઓકે, એટલે આની અંદર કેવું હોય કે મમ્મી પપ્પા જે હોય ને કે ડિસિઝન એમના ખોટા હોઈ શકે છે પણ ઇન્ટેન્શન ખોટા નહીં. હા, યસ, એક્ઝેક્ટલી. એમનો એ લોકો એમના પોઈન્ટ પર બહુ જ સાચા છે, એમ કે એ લોકોને એ જ જોઈએ છે કે અમે સેટલ થઈએ, હમ. અમે સારું કરીએ, હમ. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે કશું કરીને બતાવો ને ત્યારે તમને સપોર્ટ મળે. સો લાઈક આ યર જ્યારે મેં કલાંજલિમાં કોરિયોગ્રાફી કરીને, હમ. દેટ વોઝ ધ ફર્સ્ટ શો મારા પેરેન્ટ્સ માટે જે લોકો લાઈવ જોવા આવ્યા હતા. અચ્છા. બિકોઝ એની પહેલા મેં જે બી કર્યું દે વર સપોર્ટિંગ મી આઉટ, હમ. કે ભાઈ હા, કે ચલ સરસ તું કરી રહ્યો છે, હમ. કે બહુ જ સરસ થઈ રહ્યું છે, વાંધો નથી, એમ ફૂલ સપોર્ટ છે. હમ. પણ જ્યારે કલાંજલિ મેં પહેલી મારી ટીમ ઉતારીને મેં આ વખતે, ત્યારે મારા પેરેન્ટ્સ જોવા હતા, અને વોટ પ્રાઉડ થિંગ વોઝ ફોર મી કે એ ટાઈમે મેં મારા પેરેન્ટ્સના આંખમાં આંસુ જોયા હતા. સો ધીસ વોઝ સમથિંગ કે ભાઈ હા, હવે કશું અચીવ કર્યું છે, હવે ઘરમાંથી મને એવું નહીં કરે કે ભાઈ ના કરીશ તો આનાથી નહીં થાય એમ. હમ. એનાથી પણ જોરદાર વસ્તુ મારા માટે હતી કે લાઈક હું ઊભો છું, મારા પેરેન્ટ્સ જોડે વાત કરું છું, હમ. અને અમારી ટીમમાં છે ને અડધા લોકો એવા હતા જેમને એ લોકો સેમ મારી રીતે ઘરમાં સપોર્ટ નહોતો એમને બી, હમ. અને એ લોકોને કેવું હતું કે ભાઈ 6 વાગી ગયા છે, કે સર અમને ઘરે જવા દો, હમ. કે કોઈ ગર્લ્સ હોય તો એમને એવું હોય કે ભાઈ ના, આટલા ટાઈમ પછી નહીં હમ. આવવાનું, કે આટલા વાગે જાઓ છો તમે, કેમ મોડા આવો છો. હમ. અને એ દિવસે મારા સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ આવીને મને થેન્ક યુ કીધું ને, એ ટાઈમે જે મારા પેરેન્ટ્સના રિએક્શન હતા ને, ડેટ વોઝ સમથિંગ કે ભાઈ ભલે કલાંજલિનું કંઈ પણ રિઝલ્ટ આવે, હું જીતી ગયો છું કલાંજલિ, એમ. હમ. તો એવરી ટાઈમ ઇટ લાઈક રિઝલ્ટ આવવા જરૂરી નથી તમારા માટે, એમ. જે પીપલ તમને આપી રહ્યા છે ને એ વસ્તુ વધારે જરૂરી છે. જરૂરી છે. તમે કોરિયોગ્રાફી પણ કરો છો હમ. અને સાથે સાથે સ્ટુડન્ટ પણ છો, ઓકે. બીકોમ પણ કરો છો, હા. અને આ બંને ફિલ્ડ અલગ અલગ છે. હમ. તો મારા જેવું તમને કોઈ આવીને પૂછે કે આ બેમાંથી તમે કઈ ફિલ્ડમાં જવાનું પસંદ કરશો? ઓકે, સો મેં છે ને કોલેજ સ્ટાર્ટ કર્યું ને ત્યારે અમારા ડીન છે નીચે, ડૉક્ટર કેતન શાહ, હમ. એમને એક લેક્ચર લીધો હતો, ફર્સ્ટ લેક્ચર લીધો હતો, ત્યારે એક વસ્તુ એમને બહુ જ સારી કીધી હતી કે થિયોરોટિકલ નોલેજ છે ને એ હમ. તમને એક પેપર સુધી જ દેખાડશે, જે તમને સર્ટિફિકેટ આપશે, ગ્રેજ્યુએશનની માર્કશીટ મળશે, પણ જે હમ. પ્રેક્ટિકલ નોલેજ છે ને હમ. એ તમને જીવન જીવતા શીખવાડશે. સો એ ડિફરન્સ તો છે ને મેં પણ જોયો છે હમ. કે લાઈક હું 10 લેક્ચર નહીં ભરું, પણ એ જગ્યાએ કોઈ એક ઇવેન્ટ કરીશ ને તો જે 10 લેક્ચરમાં ભણ્યો છું ને હું, એનાથી કરતાં એક ઇવેન્ટ મેં વધારે શીખી લઈશું. સાચી તો એ વસ્તુ તો પકડી લીધી હતી મેં એ દિવસથી કે ભાઈ થિયોરેટિકલ નોલેજ ઇઝ ઓકે, બટ પ્રેક્ટિકલ નોલેજ કેન રેઝ યોર લાઈફ. સો આઈ બિલીવ કે કોરિયોગ્રાફી કરવી ઇઝ વધારે સારું મારા માટે બીકોમ કરતા. અહીંયા મોટા ભાગે લિસનર્સ સ્ટુડન્ટ છે અને તમારે એમને કંઈક ટિપ્સ આપવી હોય આ ફિલ્ડ વિશે, તો તમે શું આપશો? ઓકે, સો લાઈક પહેલાં તો સ્ટુડન્ટ્સ મારે એ કહેવું છે કે ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરો, બિકોઝ તમે ક્લાસમાં 80% 90% લાવશો તો તમને કોઈ નહીં જોવે, તમને ઓળખશે લોકો, ના નથી, પણ અગર તમે ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીને 50% લાવશો ને તો બી લોકો તમને ઓળખશે. કેમ કે તમે ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે, તમે લોકો જે કમ્યુનિકેટ કર્યું છે, તો તમને ખબર પડશે કે ટાઈમ મેનેજ કેવી રીતે થઈ રહ્યો છે, કેવી રીતે તમારામાં લીડરશિપ ક્વોલિટી આવી રહી છે, તમે કેવી રીતે બધું હેન્ડલ કરી શકો છો. અને
અત્યારે કોઈકને અગર ડાન્સ ફિલ્ડમાં આગળ વધવું હોય ને હમ. તો હું એવું કહીશ કે અગર એનામાં એટલો જીગરો હોય ને કે ભાઈ હા મારે સવારે 8 થી લઈને રાતના 12 સુધી ઘસાવું છે મારે હમ. કે ભાઈ હું કરીશ હમ. તો જે માણસ ડાન્સ ફિલ્ડમાં આવે ને ત્યારે ના આવતા. થેન્ક યુ સો મચ આરજવ રેડિયો એલજેમાં આવવા માટે ને આટલી સરસ વાત કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.